નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 3 વિષય ગણિત 5-10-2024 માટેની પ્રશ્ન બેંક, જેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો, વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, બરાબર છે। તમારી શાળાનું નામ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આ પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો કમેન્ટમાં લખી આપો પીડીએફ, બરાબર। સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો કમેન્ટમાં લખો સોલ્યુશનની પીડીએફ। ચાલો શરૂઆત કરીશું આપણે પ્રશ્ન નંબર 1થી। યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો અહીં આપેલો છે આપણને વિભાગ 1, નીચે આપેલી કઈ વસ્તુને સેમીમાં માપવું યોગ્ય છે, બરાબર। તો ચાલો લેખિતમાં સોલ્યુશન જોઈએ। તો તમે અહીં જવાબ જોઈ શકો છો, ચાવી। ત્યાર પછી બીજું, નીચે આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે, બરાબર। તો એ છે બ્લેકબોર્ડ। ત્રીજું, બસની અંદાજિત લંબાઈ કેટલી હશે? તો 10 મીટર, બરાબર। ત્યાર પછી આગળ વધીશું આપણે। ચોથું, નીચેનામાંથી આપેલી કઈ વસ્તુને સેમીમાં માપવું યોગ્ય નથી, બરાબર। યોગ્ય ન હોય એવું આપણે લખવાનું છે, એ છે યોગ્ય નથી, તો આપણે લખીશું ચાદર, બરાબર છે। આ નહીં આવે જવાબમાં લખવાનું ચાદર। ત્યાર પછી આપણે જોઈએ બીજો વિભાગ, નીચે આપેલી કઈ વસ્તુને સેમીમાં માપવું યોગ્ય છે, બરાબર। તો એમાં આવશે રબર, ઓકે। હું જે બોલું છું એ જવાબ લખતા જવાના રહેશે। નીચે આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે, તો એ છે દિવાલ। ત્રીજું, ટ્રકની અંદાજિત લંબાઈ કેટલી હશે, બરાબર। તો 10 મીટર આપણે લખી શકીએ। ત્યાર પછી ચોથું, નીચેનામાંથી આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય નથી, તો એ આવશે રબર। ત્યાર પછી વિભાગ ત્રીજો, નીચે આપેલી કઈ વસ્તુને સેમીમાં માપવું યોગ્ય છે, તો એ છે પેન્સિલ। મીટરમાં માપવું યોગ્ય હોય તો એ છે તિજોરી। ત્યાર પછી દરવાજાની અંદાજિત લંબાઈ, બરાબર છે, 10 મીટર નહીં આવે, બરાબર। કેટલું આવશે? તો જવાબ કમેન્ટમાં લખો, બરાબર। 10 મીટર આવશે કે 100 સેમી આવશે? ચાલો જોઈએ ચોથું, નીચેનામાંથી આપેલી કઈ વસ્તુને સેમીમાં માપવું યોગ્ય નથી, બરાબર। તો એ છે દિવાલ। ત્યાર પછી વિભાગ ચોથો, નીચે આપેલી કઈ વસ્તુને સેમીમાં માપવું યોગ્ય છે, તો જવાબમાં લખો તાળું, બરાબર। સાડી નહીં આવે, એને મીટરમાં માપવાની હોય। બીજું, નીચે આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે, તો એ છે દાદરની સીડી। દિવાલની અંદાજિત ઊંચાઈ કેટલી હશે, બરાબર છે। તો 100 સેમી આપણે લખી શકીએ, ઓકે। ચાલો 10 મીટર નહીં લખતા। ચોથું, નીચે આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય નથી, બરાબર। તો સાપસીડીનો પાસો, એને મીટરમાં ના માપી શકાય, ઓકે। ચાલો પાંચમો વિભાગ, નીચે આપેલી કઈ વસ્તુને સેમીમાં માપવું જોઈએ, રબર, બરાબર। ખાટલો નહીં આવે। ત્યાર પછી નીચે આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે, તો એ છે દિવાલ। ત્યાર પછી ક્લાસરૂમની અંદાજિત ઊંચાઈ, તો આપણે લખી શકીએ 100 સેમી, 10 મીટર નહીં આવે, બરાબર। ત્યાર પછી ચોથું, નીચેનામાંથી આપેલી કઈ વસ્તુને સેમીમાં માપવું યોગ્ય નથી, બરાબર। તો આપણે જવાબમાં લખીશું બસ। ચાલો ત્યાર પછી છે આપણે આપેલું છે પ્રશ્ન નંબર બીજો, બરાબર। એનું સોલ્યુશન પણ આપણે કરીએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો આપણે અહીં ગોળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ માપવાના છે, બરાબર છે। કેટલા છે એ ગણવાના છે। તો ચાલો આપણે ગણતા જઈએ। તો સૌ પ્રથમ આપણને કહ્યું છે કે ગોળ ગણવાના છે। તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10, બરાબર છે। આ 10 થયા। ત્યાર પછી 11, 12, 13 અને વચ્ચે વ્હાઈટ ટપકા છે 14 અને 15, તો ગોળ થશે 15। ત્યાર પછી ચોરસ આપેલા છે, તો એનું ગળું છે ચોરસ છે અને ઉપર એટલું છે ચોરસ છે, તો ચોરસ થશે 2। ત્યાર પછી ત્રિકોણ, બરાબર। તો ત્રિકોણ માપીએ તો 1, 2, 3 અને 4,
તો ત્રિકોણ થશે 4 અને ત્યાર પછી લંબચોરસ છે, બરાબર. તો 1 2 3 4 5 6, બરાબર. 6 ત્રિકોણ થયા અને એક આ છે 7મું, તો 7 ત્રિકોણ નહીં, લંબચોરસ. ઓકે, ચાલો. ત્યાર પછી આપણે જોઈએ બીજામાં. તો બીજામાં સૌ પ્રથમ ગોળ ગણીશું આપણે. તો 1 2 3 4 5, બરાબર. 6 7 8 અને 9, તો 9 થશે ગોળ. ત્યાર પછી આપણને ચોરસ ગણવાના કહ્યા છે, તો ચોરસ નથી તો લખી દેજો 0. ત્રિકોણ આપણે ગણીએ તો 1 2, બરાબર. 2 ત્રિકોણ છે. અને લંબચોરસની વાત આપણે કરીએ તો 1 2 3 4 અને 5, બરાબર. તો આ 5 થશે લંબચોરસ. એવી રીતે ત્રીજામાં ગણીશું. તો ત્રીજામાં સૌ પ્રથમ ગોળ ગણીએ આપણે. તો 1 2 3 4 5 6, બરાબર. તો 6 ગોળ છે. ત્યાર પછી ચોરસ ગણીશું. તો 1 2 3 4, બરાબર. 4 આપણે લખી દઈશું ચોરસ. ત્યાર પછી આપણને કહ્યું છે ત્રિકોણ. તો ત્રિકોણ લખીશું આપણે કેટલા છે, તો કે 1 અને અહીં ઉપર આપેલું છે 2, તો 2 ત્રિકોણ. અને લંબચોરસ આપણે ગણીએ, બરાબર. આપણે એક મોટું ચોરસ છે એ ભૂલી ગયા, તો અહીં લખી દેજો 4ની જગ્યાએ 5, બરાબર. હવે આપણે લંબચોરસ ગણીએ. 1 2 3 4 5 6, બરાબર. એના 2 કાન 7 અને 8 અને એક એનું ગળું એટલે 9, બરાબર. 9 એના ટોટલ લંબચોરસ થશે. ત્યાર પછી ચોથું જોઈશું આપણે. તો એમાં ગોળ ગણીએ. એક લંબગોળ છે છતાં પણ ગણીએ છીએ 2 3 4 અને 5, બરાબર. તો 5 ગોળ થયા. ત્યાર પછી ચોરસ ગણવાના છે. ચોરસ નથી તો લખી દેજો 0, બરાબર. ત્રિકોણ ગણીએ તો 1, બરાબર. ત્રિકોણ આપણને એક જ છે આપેલું. અને ત્યાર પછી લંબચોરસ ગણવાના છે 1 2 3 અને 4, તો 4 લંબચોરસ. આગળ જોઈશું આપણે પ્રશ્ન નંબર 3 વિકલ્પ પસંદ કરો. ઈંટને કેટલી ધાર હોય છે? તો પ્રશ્ન 3માં પહેલો સવાલ છે ઈંટને કેટલી ધાર હોય છે, કિનારી હોય છે, બરાબર છે. સાપસીડી રમવાના પાસાને કેટલા ખૂણા હોય છે? 3 ખૂણા કયા આકારને હોય? ત્રિકોણને હોય, બરાબર છે. નીચેનામાંથી શાના 4 ખૂણા હોય છે? તો આ બધું તો કાગળ હોય એને 4 ખૂણા હોય, બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ સાપસીડીના પાસાને કેટલી ધાર હોય છે? ચોરસને કેટલા ખૂણા હોય? તો કે 4. 4 ખૂણા કયા આકારને હોય છે? તો કે લંબચોરસ આકારને પણ હોય છે, બરાબર. ત્યાર પછી નીચેનામાંથી શાના ખૂણા 4 હોય છે? બરાબર, તો ચોરસના. ત્રીજો વિભાગ આપેલું છે પોસ્ટકાર્ડને કેટલી ધાર હોય છે? તો પોસ્ટકાર્ડ હોય, બરાબર, તો આવી રીતે હોય તો 4 ધાર આપણે લખી શકીએ. બીજું રમવાના દડાને કેટલા ખૂણા હોય છે? તો કે 0, બરાબર. દડો ગોળ હોય. 3 ખૂણા કયા આકારને હોય? ત્રિકોણને. 4 ખૂણા શેના હોઈ શકે? બરાબર, કેરમ બોર્ડના. ચોકના બોક્સને કેટલી કિનારી હોય છે? કેરમ બોર્ડને કેટલા ખૂણા હોય? તો કે 4 ખૂણા હોય. 4 ખૂણાવાળો આકાર કયો છે? તો કે ચોરસ. 4 ખૂણા હોય એવું કોણ? તો કે પોસ્ટકાર્ડ. 5મું, કેરમ બોર્ડને કેટલી ધાર હોય છે? રમવાના દડાને 0. 3 ખૂણા કયા આકારને હોય? ત્રિકોણને, બરાબર. 4 ખૂણા હોય એ કોણ? તો કે પાટિયું. આવી રીતે જવાબ લખવાના છે. ત્યાર પછી અહીં તમે જોઈ શકો છો તો ખૂણાની સંખ્યા અને ધારની સંખ્યા લખવાની છે. તો ચાલો આપણે ગણીએ. તો ખૂણા કેટલા પડે છે? 1 2 3 4 5 અને 6, તો 6 આપણે ખૂણા લખી દેજો. અને ધાર 1 2 3 4 5 અને 6. ત્યાર પછી 4 ખૂણા 4 ધાર, બરાબર. એવી રીતે 4 ખૂણા 4 ધાર, બરાબર. અહીં ખૂણા કેટલા પડે છે? તો કે 2 4 6 7 અને 8, બરાબર. 8 ખૂણા છે અને ધાર કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. ત્યાર પછી 5મું, એના ખૂણા આપણે જોઈ લઈએ, બરાબર. તો 6 ખૂણા છે, ઓકે. અને ધાર 1 2 3 4 5 6 7 8 9 10, ઓકે. 10 કિનારી હોય છે. ચાલો, એવી રીતે ચોથા પ્રશ્નનું સોલ્યુશન કરીએ. નીચે આપેલ દાખલા ગણો. એમાં પહેલો, એક શાળામાં 3જા ધોરણના 145 વિદ્યાર્થીઓ અને 4થા ધોરણમાં 104 વિદ્યાર્થીઓ છે, તો બંને ધોરણમાં થઈ અને કુલ કેટલા વિદ્યાર્થી થશે? તો સરવાળો કરી શકો છો, તો 249 થશે. બીજું, એક બાગમાં
85 લીમડાના ઝાડ અને 282 આસોપાલવના ઝાડ છે, તો કુલ કેટલા ઝાડ થશે? સરવાળો કરવાનો 667. એવી રીતે ત્રીજું, એક મકાનની દિવાલ ચણવા 769 ઈંટો મંગાવી હતી, તેમાંથી 425 ઈંટો વપરાઈ હતી, તો બાકી કેટલી રહી? બરાબર, તો આપણે જવાબમાં લખીશું 769 મંગાવેલી હતી, 425 વપરાણી, તો બાદબાકી કરીએ તો 9માંથી 5 જાય 4, 6માંથી 2 જાય 4, 7માંથી 4 જશે 3. બરાબર, તો 344 ઈંટો છે એ ઈંટો બાકી રહી હશે. બીજું, એમાં પહેલું, અમિત પાસે 357 રૂપિયા હતા. બરાબર છે. વિરલે તેને 121 રૂપિયા આપ્યા. હવે અમિત પાસે કુલ કેટલા રૂપિયા થયા? બરાબર, તો 357 એમાં 221 આપણે ઉમેરી દઈએ તો કેટલા રૂપિયા થશે? બરાબર, 578 રૂપિયા થશે. ઓકે, ચાલો. ત્યાર પછી વિજયનગર ગામમાં 478 પાકા મકાનો, 219 કાચા મકાનો, તો ટોટલ કેટલા થશે? 697. ત્યાર પછી કુલ ગાયો તો આટલી હતી. બરાબર છે. 235 એમાંથી વેચી દીધી, તો કેટલી વધી? 124 ગાયો વધી. એવી રીતે ત્રીજો વિભાગ, બરાબર, 524 રાખડી બનાવી હતી. બરાબર, રિયાએ 234. કુલ કેટલી રાખડીઓ થઈ હશે? તો 758 રાખડી થઈ હશે. 4 મેચમાં રોહિત શર્માએ 357 રન કર્યા, સૂર્યકુમારે 228 રન કર્યા. બરાબર, તો બંનેને ભેગા મળી અને કેટલા રન થશે? જવાબ લખો 585. જંગલમાં બચેલા ઝાડ તો કુલ 975 ઝાડ હતા, 129 ઝાડ પડી ગયા, બાદબાકી કરીએ તો 846 ઝાડ વધ્યા હશે. ચોથા વિભાગમાં પહેલું, ગુજરાતીના આટલા પુસ્તકો છે, પર્યાવરણના આટલા પુસ્તકો છે, તો ટોટલ કેટલા થશે? બરાબર, તો આપણે લખીએ 346 વત્તા 252, તો સરવાળો કરતા જજો તો 598 પુસ્તક થશે. બરાબર, ત્યાર પછી કુલ બલ્બની વાત આવી ગઈ તો 572, બીજે દિવસે 258, તો 2 દિવસમાં કુલ કેટલા થયા? ટોટલ કરવાના છે 830. ત્રીજું, 689 રૂપિયા હતા, 458 રૂપિયાનો ડ્રેસ ખરીદ્યો, તો બાદબાકી કરીશું આપણે, તો 231 રૂપિયા વધ્યા હશે. પાંચમું, 246 સફરજન છે, 203 નારંગી છે, કેટલા ટોટલ ફળ થશે? 449 ફળ થશે. ત્યાર પછી જોઈએ આપણે, એક દિવસમાં 536 ગુણી ઘઉં અને 233 ચોખા વેચ્યા. બરાબર છે, તો કેટલું અનાજ વેચ્યું? 769. છેલ્લું, 989 રૂપિયા ખર્ચ કર્યા. બરાબર, ટ્રેક્ટરનું ભાડું 354 હતું, તો અન્ય કેટલો ખર્ચ થયો? તો માઇનસ કરી દઈએ તો 633 ખર્ચ થયો ગણાશે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સોલ્યુશન કરીએ પહેલાં વિડીયોને લાઈક, તમારા મિત્ર સાથે શેર જરૂરથી કરી દેજો. ચાલો, ખૂટતી સંખ્યા લખવાની છે, તો 150 પછી 200, 60 પછી કઈ આવશે? તો કે 20 ઉમેરાય છે, 80 લખો. બરાબર, 15, 25, 35, 45, તો આવશે 55. એવી જ રીતે 11, 11, 11, તો 211 આપણે અહીં લખી દઈશું. તો 240, 250, 260, 25. ત્યાર પછી આપણે કેટલા લખીશું? તો કે એમાં એડ કરીએ 50, 75, 100, 12, 24, 36, 48. બરાબર છે, તો 12ના ઘડિયામાં જે આગળ આવતું હોય તે આપણે લખીશું. ઓકે, 48માં 12 ઉમેરો, કેટલા થશે? 60. ત્યાર પછી 108, 18, 28, 10, 10 ઉમેરતા જાઓ, 138, 441, 43, 45, 47, હજી એમાં 2 ઉમેરો, 49. બરાબર, ત્યાર પછી 10મું, 24, 28, 32, 4 4 ઉમેરવાના છે, 36, હજી 4 ઉમેરો એટલે 40. ત્યાર પછી 632, 42, 52, તો આવશે 62, 15, 30, એમાં હજુ ઉમેરો તો 45 થઈ જાય, તો અહીં આવશે 503. બરાબર, ત્યાર પછી 3 છગડા, 15મું છે એમાં
તો 360 આવશે. 16મું છે એની અંદર આપણે જોઈએ તો 2 એડ કરતા જાય છે તો 726. એવી જ રીતે 53, 56 તો હજી આમાં 3 ઉમેરો તો કેટલા થશે? 59. ત્યાર પછી 100, 90, 10 10 માઇનસ કરે છે તો 60. ત્યાર પછી 19મું 330, 30 30 ઉમેરતા જાઓ તો 390 બરાબર. ત્યાર પછી 506, 3 છે એની અંદર હજુ 2 ઉમેરો તો કેટલા થશે? તો કે 5 થશે. 105 લખો. ત્યાર પછી અહીંયા આવશે 600. ઓકે, એવી રીતે અહીં આગળ આપેલું છે એમાં પણ જોઈ લઈએ. 9 તેરી 27 બરાબર છે. તો 9 ચોક એ તમારે લખવાનું છે. 360 આવશે. ત્યાર પછી 7 દુ 14, 7 તેરી 21 બરાબર. એવી રીતે આપેલું છે બરાબર. તો એમાં હજી 28માં 7 ઉમેરવાના થશે. તો એમાં 7 આપણે ઉમેરીએ તો કેટલા થશે? 35. એવી જ રીતે અહીં જુઓ તો 10 10 ઉમેરે છે. ઓકે, તો 252 આપણો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, PDF મેળવવા માટે કમેન્ટ કરો PDF.